नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। जय गुरुदेव भाइयों। आ मनसा ध्यान केन्द्र प्रेरणापीठ पिराणा एम अमे पूना से शिबिर में आया था ने आज शिबिर पूरी थी तो सहज केवं आयोजन हतुं, शुं थयुं, केवा केवा अभिप्राय आया ए बधी माहिती तमारा सुधी पहोंचे એટલે હારું કરીને આનો ઉદ્દેશ છે। બાપા કયા ગામ છે તમે? રામપુરા। રામપુરા। શું નામ? નવા રામપુરા દેવરામભાઈ ગોવિંદભાઈ। બરોબર। શિબિરમાં તમે હતા ને? હા સર। કેવો અનુભવ આવ્યો? અનુભવ સારો રહ્યો, પણ હજી લાઈન લાગી નથી। એ તો લાગશે એ દરવાજા ધીમે ધીમે ખોલશે, આગળ ખોલતા જશે। છેલ્લો જે આત્મજ્ઞાનનો દરવાજો ખોલશે ત્યાં તમને કર્મકાંડની જરૂર નહીં પડે, પણ કર્મકાંડ દુનિયાને બતાવવા કરવા પડશે। ત્યાં સુધી મથવું પડશે। બાપા તમે? રાજલી કંપાના। કેવું રે તમે મૌનમાં હતા ને 10 દિવસ? મૌનમાં ફૂલ કાંઈ તકલીફ ના પડી ને? મજા આવી ને? માં તમે મજા આવી શિબિરમાં? બહુ મજા આવી? તમારા છોકરાઓને એને મૂકશો ને? હે જમાઈને હે? ના પણ તમને કહેવું પડશે મજા આવી, તમે જાઓ એમ, બરોબર ને? હા ભલે। હા ને ઓફિસ છે, અહીંથી આ ચાલુ થાય છે। આમાં પ્રાકૃતિક બધી ગ્રીનરી, ઝાડ બધા એકદમ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પસંદ કરીને બધા વાવવામાં આવ્યા છે। આ હવે અંદર આપણે પ્રવેશ થયા એટલે આ બધી જો ગ્રીનરી, ડેવલપમેન્ટ ને આ બધા ઝાડો એકદમ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પસંદ કરીને બધા કરવાયા। અને આ સાધકોના બધા રૂમ। હવે આજે શિબિર પૂરી થઈ એમાં આ બેનો એ લાભ લીધો। શું બેન તારું નામ? હેમાંશી દિનેશ સાંકલા, બેંગ્લોર થી। બરોબર। બહુ જ એટલે એટલી મજા આવી, એટલો આનંદ આવ્યો ને કે ફ્રેન્ડ્સ હું કહું રહ્યા તમને આવવું જ પડશે, તમને અહીંયા આવવું જ એકવાર આવવું જ પડશે। આવવું જ પડશે। તકલીફ ના પડી ને કાંઈ જ તકલીફ નહીં, જમવાનું એકદમ મસ્ત, સેવા એકદમ મસ્ત, સવારના જગાડવા આવે, જાગો ભગવાન જાગો, આવવું જ પડશે તમને બધાને। માં શું નામ તમારું? લાચુબેન। ધર્મેડા કંપા ને? તમે શિબિરમાં હતા, કેવો અનુભવ રહ્યો? એની તો કોઈ સીમા જ નથી, અનુભવની કોઈ સીમા નથી અને કહેવા જેવી કોઈ વાત નથી। આ તો છે જોવા જેવી। દરિયામાંથી તમને મહાસાગરમાંથી જેટલા લોટા ભરવા એટલા ભરી લો, બરોબર? ઓછા જ પડશે, બરોબર ને? તમારે દીકરાઓ દીકરીઓ કે વહુને કે એને મૂકશો ને? ભલે। અને આ સાધકોના રૂમની વ્યવસ્થા છે, આવી રીતનો રૂમ હોય છે જેમાં આ બેગોને રાખવા માટે એટેચ ટોયલેટ ફર્સ્ટ ક્લાસ, એમાં બધી જ સુવિધા છે। આ ફેન, આ એસી, આ બેડ, આ ટીપાઈ, આ ખુરશી, એટલે બધી જ સુવિધા છે। આ ઘડિયાળ ફર્સ્ટ ક્લાસ સુવિધા છે, એકદમ સરસ, જરૂરિયાત વધારે પણ સુવિધા છે। અને એક વ્યક્તિને આ એક આખું રૂમ। તમારી પર્સનલ પૂછા, તમે બીમાર પડો તો ઘણા પગે સેવકો। ભલે માં। જય ગુરુદેવ। શું નામ તમારું બેન? આંસુયાબેન। સેવકમાં છો ને તમે? શિબિરમાં આ ફેરે સાધક થઈને બેઠી છું। સાધક થઈને। હા, સેવકમાં મજા આવી કે સાધકમાં? આમ તો સાધકમાં મજા આવે। સાધકમાં મજા આવે। સેવા ભાવને તમે સમર્પિત થઈ ગયા છો, પણ જે ન થયો એને તો બેસવું પડે ને? એને બેસવું પડે, પહેલી વાર સેવામાં બેસવું પડે। આપણે એમ થાય કે જગ્યા છે તો બેસી, બાકી જગ્યા ન હોય તો પછી સેવા ઉત્તમ। હા, પણ એ તો ફરી નંબર લાગે। હા, આ જ્યારે શું કહેવાય,
સેવાના ભાવથી થોડુંક આપણું સમર્પણ થાય, બરાબર છે. આપણું હા, અંતરાત્મા એટલે ભક્તિના અલગ અલગ પ્રકાર એમાં તમે સેવા ધર્મને વરેલા છો. વરે. ભલે ભલે. બેન શું નામ? મધુબેન. બસ જેને મનની સ્થિરતા અને પોતાની ઓળખાણ કરવી હોય, જીવનના ગમે એટલા દુઃખ હોય પણ એ દુઃખને જો હળવા કરવા હોય તો આ ધ્યાન કેન્દ્રમાં આવજો, તમારા દુઃખ હલકા થઈ જશે, તમે જિંદગીની એક રાહ મળશે. ઊંડા શ્વાસોશ્વાસથી જે ક્રિયા થતી હોય એ ક્રિયાનું એ એકદમ અધ્યયન કરાવેલા, એનું પ્રેક્ટિકલ કરાવેલા, અને મેં મારા જીવનના અનુભવ કહું કે મેં એ દુઃખને હળવું કર્યું. મેં પરમાત્મા બધાને શક્તિ દે ને આવવાની પ્રેરણા કરે. આ બાથરૂમ, આ ફેન, આ એસી, આ બેડ, આ ખુરશી, એટલે સગવડ તો બહુ સરસ છે. ક્યાં આવ્યા તમે? અમે ડૉક્ટર કંપાથી ડૉક્ટર કંપાસે, બરાબર. મોડાસા બાજુ. અહીંયા શું પ્રયોજનથી આવ્યા હતા? અમે અહીંયા આગળ મૌન શિબિરમાં. અચ્છા, ફૂલ 10 દિવસ મજા આવી? એકદમ આ ત્રીજી વખત આવ્યા. કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં. એમ આનંદ થાય રહ્યો ને? આનંદ આનંદ એ આનંદ. આનંદ આવવું જોઈએ ને? હા, આવું તમારા ઘરના ને ફેમિલી વાળાને તમે અહીંયા મૂકશો ને? મારા ઘરના છોકરાઓને ને એને બધાને મૂકશો ને? હા મૂકશું. ભલે ભલે, સારું. અને એક કનેક છેડા છંડવા હોય કંઈ બી. ક્યાંથી આવ્યા? શ્રીદેવી. ત્યાંથી આવ્યા વડતારા બીજી શિબિર ભરી આ બહુ મજા આવી, આનંદ આવ્યો, એવો આનંદ થકી લવાડપાડા પુનાથી આવ્યા, પહેલી જ વાર આ શિબિરમાં આવ્યા, બધાને એમ કહી કે બધા આ શિબિરમાં આવે. અમને 2 જણાને શિબિરમાં લઈ આવનારા કૈલાસબેન છે, એનો અમે ભરપૂર એમ કે ઉપકાર માની રહ્યા, ધન્યવાદ. એના કારણે અમને આ લાભ મળ્યો. મજા આવી શિબિરમાં? આનંદ થયો? તમારા ઘરવાળાને છોકરાને બધાને મૂકશો ને? હે? ભલે ભલે, હા. આ ભોજન ખંડ, ભોજન ખંડમાં આ બધી થાળીઓ, કાંસાની વાટકા, ચમચીઓ, બધા જમવાનું, આ રીતની વ્યવસ્થા છે બધી સરસ મજાની, એકદમ સાફ સુથરું. શું નામ બેન તમારું? જયશ્રીબેન. તમે સેવા આપો છો અહીંયા? હા, એટલે એ સેવા, બરાબર. સેવા સરસ મજાની રસોઈ બનાવીને બધું જમાડે છે, એકદમ સાત્વિક, અને બધા શિબિરાર્થીઓને અનુકૂળ આવે એવું બહુ સરસ મજાનું ભોજન હોય છે અહીંયા. આ બેને સરસ મજાનું જમાડે છે, અને આ બેનની ખાસિયત એક 24 કલાક આનંદ આનંદ. એટલે જો એને ભગવાને કૃપા કરીએ એના ઉપર. આ ઓર્ગેનિક ખેતી, એના શાકભાજી ને અહીંયા બધા ઓર્ગેનિક શાકભાજીને બધા વપરાય, શુદ્ધ શાકભાજી. દૂધ દહીં અહીંયા ગૌશાળા છે, દેશી ગાયો, એના જ દૂધ દહીંને બધું વપરાય છે, એટલે બહુ પૌષ્ટિક છે. શું નામ? પ્રભુ. નટુભાઈ પટેલ. નટુભાઈ પટેલ. અહીંયા તમારે બધું આ શિબિરનું હેન્ડલિંગ તમે કરો છો ને બધું ટોટલી? જવાબદારી સોંપી છે એટલે આપણે કરીએ છીએ. બરાબર. બહુ સરસ જવાબદારી તમે બજાવો છો, અને એકદમ બધાને વ્યવસ્થા, અને એકદમ બહુ સરસ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમારે ભાઈ પ્રભુ, શું નામ તમારું? હીરાલાલ. બરાબર. અહીંયા તમે શું સેવામાં આવ્યો? સેવામાં છે, બરાબર. બહુ સરસ સેવા કરો છો, અને બધાનો ખ્યાલ રાખી અને એકદમ સેવા ભાવને વરેલા છો, સેવા ભક્તિને. આ બધા ઝાડ, ગ્રીનરી, પ્રાકૃતિક, આ પરિસરમાં એકદમ શાંત. એમાં બધાને આ બધા એના બધા રૂમ સાધકોના, અને સાધના માટેનો આ પિરામિડ શાસ્ત્રોક્ત પદ્ધતિથી એકદમ. અહીંયા કને એને બતાવીએ લાસ્ટમાં. અહીંયાથી મેઇન એન્ટ્રી છે, અહીંયાથી પિરામિડ રૂમ. આ ગાદીથી બધાને સત્સંગ થાય રહ્યો,
અને અહીંયા કને બધા સાધકો બેઠા હોય છે બધા વ્યવસ્થિત રીતે. અને પંખા ને આ બધું એસી ને બધું વ્યવસ્થિત છે. અને અહીંયા બધો સત્સંગ સાધના ને બધું ધ્યાન ને બધું અહીંયા થાય છે બધું વ્યવસ્થિત રીતે. આ બધી એની વ્યવસ્થા એકદમ અને શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે બધું કરેલું છે. આ શૂન્યાગ્રહ, આની અંદર બેસી ગાદી તકિયાને રાખી અને બધાએ સાધના કરવાની છે મૌન રહીને. અને બહુ જ ઉર્જા છે આ શૂન્યાગ્રહ ગૃહમાં. બધા આ બધા એ બધા અલગ અલગ નંબર પ્રમાણે છે એ બધું જોવાનું છે. આ પિરામિડને ઉપર એનર્જી પ્રાપ્ત કરવા માટે, યોગ સાધના માટે અહીંયાથી સાધના કેવી રીતે કરવી, સાધના કરવી એ બધું અહીંયા સમજ આપવામાં આવે છે. અને આ એસી વગેરેની વ્યવસ્થા છે, કોઈ તકલીફ નથી. અહીંયા કાન બધા સાધકો બેસી સાધના કરે છે સવારના. ખાસ સાધકો માટે આ આસન બનાવવામાં આવેલું છે. એટલે અહીંયા બેસી કમ્ફર્ટ બેસી ટેકો દેવા માટેનું છે. અને અહીંયા બેસીને ધ્યાન કરવાનું છે. એટલે આવું બધાને માટે હોય છે. આ બધાને અહીંયા આ રૂમમાં હોલમાં બધા બેસીને સાધના કરે એટલે કોઈ તકલીફ નથી. ધ્યાન માટેની બધી નાની નાની કુટીરો, શૂન્યાગ્રહ કહેવાય એને. અહીંયા એક વ્યક્તિ બેસી અને ધ્યાન ધરવાનું, બહુ મજા આવે છે. આ બધા સાધકોના રૂમ આવી રીતના ગ્રીનરી પ્રાકૃતિક એટલું છે કે એકદમ સરસ મજાનું વાતાવરણ છે અહીંયા. આવી રીતના બધા સાધકોના રૂમ છે. આ જો આ પિરામિડમાં સાધના કરવાની અને આ વોકિંગ માટે સવારના આ બધા સાધકોના રૂમ. જો બધા અલગ અલગ ટાઈપના બધા શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે ઝાડ આવે એની એનર્જી માટે. આ મૌન રૂમ 5 એકદમ સંપૂર્ણ 10 દિવસનું મૌન. આ રૂમમાંથી બહાર જ નહીં નીકળવાનું. એની વ્યવસ્થા એટલી સરસ છે કે કોઈને તકલીફ ના પડે. જો આ ઝૂલા, ચેર, આ બાજુ સેટી છે, બાથરૂમ, બધી જ વ્યવસ્થા છે. પણ 10 દિવસ માટે અહીંયા ફૂલ મૌન રહેવાનું. આ રૂમ ગ્રીનરી જુઓ, કેટલી ગ્રીનરી છે. બધા રૂમ સાધકોના. ભાઈઓ બહેનોને વિનંતી છે કે એકવાર અવશ્ય ને અવશ્ય એકવાર અહીંયા લાભ લેવા જેવો જ છે. લાભ લેવો જ જોઈએ. આ બધી ગ્રીનરી જુઓ, સાધકોના આવા રૂમ, કોઈ તકલીફ નથી, એકદમ વ્યવસ્થિત. બસ તમે બધા આવો અને આ બધું ફ્રી ઓફ ચાર્જ, કોઈને 1 રૂપિયાનો પણ એ નથી.